જય માતાજી. કાલે દિવાળી ગઈ અને આજ સવાર ઉગ્યો અને બધાએ દિવાળીની શુભકામના દેતા હતા, કામના દેતા હતા. અને તેમાં જેટલી શુભકામનાની પોસ્ટો હતી ને એથી વધારે તો પ્રદૂષણની હતી કે ફટાકિયા ન ફોડાય, ફટાકડા ન ફોડાય, તેનાથી પ્રદૂષણ થાય. આ બધાએ નવરી બજાર અમુક પક્ષ, અમુક પાર્ટી, અમુક NGO જે હિન્દુ વિરોધી, સનાતન વિરોધી તેવા વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવે છે. આપણા હિન્દુઓના તહેવાર હોય તો તેમાં ટિપ્પણી કરે કે તમે આ ખોટું કરો છો, તેમ ખોટું કરો છો. બાકી દુનિયાના બીજા ધર્મોમાં આ લોકોને બોલવાની હિંમત હોતી નથી, બરાબર. અને ફટાકડા લગી તો બરાબર હતું, પણ એક પોસ્ટ મેં ત્યાં લગી જોઈ કે દિવાળી ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવ્યા ત્યારથી નથી ઉજવવામાં આવતી, તે નિમિત્તે નથી ઉજવવામાં આવતી. બીજા ધર્મનું, બીજા ભગવાનનું નામ લીધું, બરાબર. હું કોઈ તે ધર્મ કે ભગવાનનું નામ લઈને કોઈ વિવાદ કરવા માંગતો નથી. તે લોકો વિવાદ કરવા માંગે છે, પરંતુ તેમને ખાસ એક સંદેશ કહેવા માગું છું કે ભાઈ તમે જે ભગવાનને કહો છો, જે ધર્મનું કહો છો, તે પોતે અમારા સનાતન ધર્મમાં થઈ ગયા છે, બરાબર. અમે પોતે માની છીએ. ભલે તમે તમારો ધર્મ અલગ માનતા હોય, પણ અમે સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મી બધા તે ભગવાનને અમે અમારા ભગવાન માની છીએ. કારણ કે તે ભગવાન અમારા હિન્દુ ધર્મમાં જન્મ્યા હતા, અમારા સનાતન ધર્મમાં જન્મ્યા હતા, બરાબર. અને જે કાંઈ શક્તિઓ મળી તે અમારા સનાતન ધર્મના ભગવાન થકી મળેલી છે, બરાબર. જે અમે ઓમકાર માની છીએ, ઓમકારમાં ત્રિદેવો આવે છે, તેમના થકી જ મળેલી છે. કારણ કે સનાતન ધર્મમાં ઓમકાર અને ત્રિદેવ તેથી મોટું કોઈ નથી, બધા તેના અવતારો માનવામાં આવે છે. અને અમે પણ 24 અવતારમાં એક અવતાર તેમને પણ માની છીએ, બરાબર. તેથી તમને જાણ થાય કે અમે પણ તેમને ભગવાન વિષ્ણુના જ અવતાર માની છીએ. પણ તમે લોકો એક તમારું ઉલ્લું સીધું કરવા માટે તે ભગવાન વિષ્ણુના અવતાર નથી અને તમે આખું જુદું જ બતાવો છો, બરાબર. બાકી તેમ ભગવાનનો ઇતિહાસ તમે જોજો. જ્યારે જન્મ થયો ત્યારની કથા ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જ છે શાસ્ત્રોમાં, બરાબર. તમે માનો કે ન માનો એમાં અમને લોકોને કાંઈ ફેર નથી પડતો, બરાબર. જેવી તમારી શ્રદ્ધા. તમે તમારા માની લો, જેને જે ભૂતકાળ ન સ્વીકારી શકે ને એ વર્તમાન કોઈ દિવસ સ્વીકારી શકતો જ નથી, બરાબર. એટલે આ વાત રહી. અને ફટાકડા પ્રદૂષણ ભાઈ બહુ ફેલાય છે, એવી પોસ્ટો બહુ જોઈ. પણ ભાઈ તમે મોટરસાઇકલ કે 4 વ્હીલ લઈને જાઓ છો ને, એક દિવસ તમે બજારમાં રખડો છો ને, તેમાં તમારી આખી શેરીમાં જેટલા છોકરા ફટાકિયા ફોડે ને એથી વધારે પ્રદૂષણ થાય છે. તેથી ભાઈ મારી વાત માનો, એક ખચ્ચર ઘોડું કે ગધેડું તમે ક્યાંક ગોતી લ્યો અને એની ઉપર તમે પ્રવાસ કરવાનું ચાલુ કરી દો. કારણ કે તમે મોટરસાઇકલ 4 વ્હીલ કે 2 વ્હીલ ફેરવો છો ને, તેમાં તમારી શેરીમાં છોકરાઓએ જેટલા ફટાકડા ફોડ્યા છે ને એટલું તમે એક દિવસમાં પ્રદૂષણ ફેલાવો છો. તેથી હવે તમે 4 વ્હીલ કે 2 વ્હીલ ફેરવવાનું બંધ કરો. એક ખચ્ચર ઘોડું કે ગધેડું ક્યાંક ગોતી લ્યો, સસ્તા મળ્યું, સારા મળ્યું. અને જો પૈસાવાળા હોય તો ભાઈ કોઈ સારી નસલવાળો ગધેડું ગોતી લ્યો, બરાબર. અને જો આપણે અહીં કંઈ ન મળે તો પાકિસ્તાનમાં દુનિયાના છે ગધેડા, ત્યાંથી લેવો. પણ તમે ગધેડા ઉપર હવે સવારી કરો. તમારે આ પ્રદૂષણ તમે બહુ ફેલાવ્યું 4 વ્હીલ 2 વ્હીલમાં. આ તમારો બધાનો જવાબ છે, બરાબર. બીજા ક્યાંય ધર્મમાં તમને બોલવાની હિંમત નથી. 31 કે જે ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસ હોય ત્યારે રાત્રે 12 વાગે દુનિયાની સૌથી વધુમાં વધુ વસ્તી ખ્રિસ્તી ધર્મની છે, બરાબર. એમાં 50% ફટાકડા ખ્રિસ્તી ધર્મના ફોડે છે અને 50% અન્ય ધર્મના ફોડે છે. અને દુનિયાના
80% ફટાકડા જે 12 મહિનામાં ફૂટે ને એ એક રાતમાં 12 વાગ્યામાં અડધી કલાકમાં ફૂટી જાય છે. તમારી તેવડ છે રોકવાની? એક શબ્દ નહીં બોલો. ત્યાં તો તમે એમ કહો કે 12 વાગે તો જનતા હોઈ ગઈ હોય ને, પછી પ્રદૂષણ શું થાય, તમારો એવો જવાબ આવશે. પણ નહીં, તમે ખાલી હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને જ ટાર્ગેટ કરવા માટે પેદા થયા છો. તમારે બીજા ધર્મમાં કોઈને બોલવાની તેવડ જ નથી. ક્યાંય પણ કથા હોય, ક્યાંય પણ માંડવા હોય, ક્યાંય પણ ગમે તે પૂજાવિધિ થતી હોય, આમ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ, તેમ તમે કરવા ટિપ્પણી કરવા માટે જ પેદા થયા છો. બરાબર? કારણ કે ભગવાન સતયુગ હતો ને ત્યારે રાક્ષસો અને દેવતાઓ એક ભાઈઓ હતા. બરાબર? પછી ધીમે ધીમે એમાં અંતર આવતો ગયો, પછી એક કુટુંબમાં આવતું ગયું. આખી જાતિ હતી ને, રાક્ષસ અને દેવતા આખી જાતિ હતી. એક માના ને બીજા માના હતા, પછી એક માના થતા ગયા. અને અત્યારે હાવ તમે અંદર આવી ગયા છો બધા. એક માનાય છે, એક બાપનાય છે, બધાય. એટલે તમને બધા વીણવાની મુશ્કેલ પડે છે. નકર તો વીણી વીણીને તમને બધાને ભેગા કરી દીધી. આ તમે રાક્ષસી પ્રવૃત્તિ તમે કરો છો ને બધી, હિન્દુ ધર્મમાં ખામી છે, સનાતન ધર્મમાં ખામી છે. હવે તમને ગોતવા આવવામાં પડે છે, કારણ કે તમે બધા પોસ્ટ મેકો કે ક્યાંક વાયરલ કરો ત્યારે તમે બધા એમ નજરમાં આવો છો. અને નજરમાં આવ્યા પછી ઘોર ખોદિયા ખોની તમે ભોણમાં જઈને સૂઈ જાઓ છો. નથી પોલીસ પ્રશાસનના હાથમાં આવતા કે નથી જનતાના હાથમાં આવતા. બાકી એક ફેર હાથમાં આવો અને પછી જુઓ. જય માતાજી.